31 ઓગસ્ટ 2025 એક એવું દિવસ જેની રાહ મનમાં ઘણા સમયથી હતી. રિસેન્ટલી આઈ હેવ કમ્પ્લીટેડ માય મેન્ડેટરી પીરિયડ ઓફ આર્ટિકલશિપ એટ માય ઓફિસ એન્ડ નાવ આ એવું સમય આવી રહ્યું છે જ્યાં આઈ વિલ શિફ્ટ ટુ ધ સ્ટડી મોડ. આવું સડન શિફ્ટ જ્યાં પહેલાં આપણે 8-9 કલાક વર્ક કર્યું હોય અને પછી એ જ 8-9 કલાક તમારે પુસ્તકો સાથે કાઢવાના હોય તો ઓબ્વિયસલી ઇટ્સ નોટ ધેટ ઇઝી. યુ વિલ ફેસ લોટ ઓફ ઇશ્યુઝ લાઈક 40 to 45 મિનિટ્સથી વધારે તમે 100% ફોકસથી એક સબ્જેક્ટ કન્ટિન્યુ ના કરી શકો. તો ધ સોલ્યુશન ઇઝ ટેક 5 મિનિટ બ્રેક આફ્ટર 40 to 45 minutes of study period. Close your eyes and breathe. You will surely feel relaxed. સેકન્ડ ઇશ્યુ એ આવી શકે કે ઘણી વખત આપણી રાઇટિંગની આદત છૂટી ગઈ હોય છે જેના કારણે તમારી રાઇટિંગ સ્પીડ શરૂઆતમાં વધુ ના હોય. તો ધ સોલ્યુશન ઇઝ ટ્રાય ટુ પુશ યોરસેલ્ફ હાર્ડ ઇન ઇનિશિયલ ફેઝ બિકોઝ એ તમારી બોડીના સેલ્સને એક વોર્મ અપ આપશે અને રાઇટિંગ સ્પીડ એટલી જ વધુ તમે વધારી શકશો. થર્ડ ઇશ્યુ એ આવી શકે કે ઇન સ્ટાર્ટિંગ ફેઝ ઘણીવાર આપણે આપણી કેપેસિટીથી બહુ ઓછું સ્ટડી ટાર્ગેટ અચીવ કર્યું હોય ને તો પણ પોતાનાથી સેટિસ્ફાઈ થઈ જતા હોય છે માત્ર એ કહીને કે આજ માટે આટલું ઘણું, નહોતા ભણતા એના કરતાં તો આટલું કર્યું છે એ ઘણું. પણ અ બિગ વોર્નિંગ ફોર ધીસ, કેમ કે આ એક થોટ તમને લેઝી બનાવી શકે છે. તો ટ્રાય to avoid this thought and push yourself hard from the starting. Follow for more such tips. I hope it will help you.